દીકરા, તું ત્યાં જઈ રહ્યો છે, પણ મારું દિલ બહુ ગભરાઈ રહ્યું છે, શારદાજીએ દીકરાનો હાથ પકડતા કહ્યું. તેમની આંખોમાં ચિંતાની ઊંડાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અરે માં, તું આટલી ચિંતા કેમ કરે છે? આંસુએ હસીને કહ્યું. મને કંઈ નહીં થાય, અને જોજો, હું તારી વહુને લઈને જરૂર આવીશ. શારદાજીએ દીકરાની આંખોમાં જોયું, જાણે કંઈક કહેવા માંગતી હોય, પણ શબ્દો હોઠ સુધી આવીને અટકી ગયા. તેમણે માથું સહેજ હલાવ્યું અને દરવાજાની ચોખટ પર ઊભી રહી, જ્યાં સુધી અંશુલ તેમની આંખોથી ઓચલ ન થઈ ગયો. રાત થવા આવી હતી. ચારે બાજુ અંધારું ધીરે ધીરે ફેલાઈ રહ્યું હતું, પણ અંશુલ હજુ સુધી ઘરે પાછો ફર્યો ન હતો. શારદાજીનું દિલ અજીબ ગભરાટથી ભરાઈ ગયું હતું. તે વારંવાર દરવાજા તરફ જોતી, પછી આંગણામાં આંટા મારતી અને આખરે ગલીની બહાર આવીને ઊભી રહી ગઈ. ઠંડો પવન વાઈ રહ્યો હતો, પણ તેમની આંખો ફક્ત એ વળાંક પર ટકેલી હતી, જ્યાંથી તેમના દીકરા અને વહુને આવવાનું હતું. ઘણો સમય આમ જ ઊભી રહી. ત્યારે બાજુના ઘરની કમળા, જે રોજની જેમ પોતાના આંગણામાં બેસીને બિલાડીઓ અને કૂતરાઓને રોટલી ખવડાવવા આવી હતી, તેની તરફ જોઈને હસી, પણ શારદાજીના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈને તે અટકી ગઈ. તે પાસે આવી અને ધીમેથી બોલી. શું થયું શારદા? આટલી રાતે બહાર કેમ ઊભી છે? બધું ઠીક તો છે ને? શારદાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમની આંખો હજુ પણ ગલી તરફ ટકેલી હતી. કમળાજીના અવાજમાં જે ચિંતા હતી, તેણે તેમની અંદરની બેચેની વધુ વધારી દીધી. શું કહું કમળા, અંશુલ એના સાસરે ગયો છે, એની પત્ની સીમાને લેવા. શારદાજીએ ધીમેથી કહ્યું, જાણે વાત કરતાં કરતાં જ આંસુ છલકાઈ પડશે. સવારે નીકળ્યો હતો, કહેતો હતો સાંજ સુધી પાછો આવી જશે, પણ હવે જો રાત થઈ ગઈ છે, ના કોઈ ખબર, ના ફોન. કમળાજીએ થોડીવાર ચૂપ રહીને પૂછ્યું. ફોન લગાવ્યો તો તે? લગાવ્યો, ઘણીવાર લગાવ્યો. શારદાજીએ ગળું સાફ કરતા જવાબ આપ્યો. પણ લાગતો જ નથી. લાગે છે જાણે ફોન બંધ છે. કમળાજીએ તેમના ધ્રુજતા ખંભા પર હાથ મૂક્યો અને બોલી. તું અંદર ચાલ શારદા, ઠંડો પવન વાઈ રહ્યો છે. બની શકે કે રસ્તામાં મોડું થઈ ગયું હોય, અથવા તે જો સીમાને ઘરે જોઈ. આટલું ના વિચાર, ભગવાન બધું ઠીક કરશે. શારદાજીએ જવાબ ન આપ્યો. તેમની આંખો હજુ પણ એ જ વળાંક પર ટકેલી હતી. માનું દિલ છે. કમળા, અજીબ અજીબ વિચારો આવે છે. ખબર નહીં કેમ મને બહુ બેચેન છે. કમળાજીએ તેમને હળવો સહારો આપતા કહ્યું. ચિંતા છોડ શારદા, ચાલ અંદર ગરમ દૂધ બનાવી દઉં. થોડો આરામ, સવાર સુધીમાં બધું ઠીક થઈ જશે. શારદાજીએ ફક્ત એટલું કહ્યું. કાશ તું સાચું કહેતી હોય. કમળા તે દરવાજા તરફ વળી, પણ દરેક પગલું ભારે લાગી રહ્યું હતું. તેમની અંદર કંઈક તૂટી રહ્યું હતું, અને બહાર કોઈ ખામોશી ધીરે ધીરે ઘેરી બની રહી હતી. કમળાજીએ શારદાજીને અંદર લાવીને ખાટલા પર બેસાડ્યા અને પાસે બેસતા બોલી. અરે તું આટલી ચિંતા કેમ કરી રહી છે? આવી જશે. બને અને એમ કર, એકવાર ફરી ફોન લગાવીને પૂછી લે. કદાચ હવે લાગી જાય. શારદાજીએ હળવી ઉદાસી ભરેલી મુસ્કાન સાથે માથું હલાવ્યું. ઘણીવાર કોશિશ કરી ચૂકી છું, પણ ફોન સ્વિચ ઓફ બતાવી રહ્યો છે. કમળાજીએ આશ્ચર્યથી કહ્યું. અરે અંશુલનો ફોન ક્યારેય બંધ નથી હોતો. એ તો દરેક નાની વાત પર પણ તને ફોન કરે છે. શારદાજીની આંખો હવે થોડી ભીની થઈ ગઈ. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું. આ જ વાતથી તો વધુ બેચેન કરી મૂકે છે. મને ના કોઈ ખબર, અને ઉપરથી ફોન પણ બંધ. ભગવાન કરે બધું કુશળ હોય. કમળાજીએ તેમના હાથ પોતાના હાથમાં લઈને કહ્યું. જો શારદા, તું ખુદને આટલી પરેશાન ન કર. આજકાલ નહીં, છોકરીઓ પણ થોડી જિદ્દી હોય છે. શારદાજીએ ધીમેથી માથું ઝુકાવી લીધું, પણ તેમના દિલની ધડકનોમાં તે રાત્રે કંઈક અલગ જ કહાની ચાલી રહી હતી. એક એવી કહાની જેનો અંજામ હજુ કોઈને ખબર ન હતી. આખી રાત શારદાજી ખાટલા પર પડખા ફેરવતી રહી. ઊંઘ તો જાણે આંખોથી જોજનો દૂર હતી. ક્યારેક અંશુલનો ચહેરો સામે આવતો, તો ક્યારેક સીમાની હસતી આંખો. મનમાં એક જ સવાલ વારંવાર ઘૂમતો હતો. આખરે આટલું મોડું કેમ થઈ ગયું? ઘડિયાળનો ટીક ટીક અવાજ અને બહાર વહેતા ઠંડા પવનનો અવાજ, બધું જ તે રાતે જાણે તેમના બેચેન મનની ગવાહી આપી રહ્યું હતું. જેમ તે રાત વીતી, સવારનું પહેલું કિરણ પણ શારદાજી માટે કોઈ રાહત ન લાવ્યું. તે ઝાટકાથી ઉઠી અને સીધો મોબાઈલ ફોન ઉપાડ્યો. ધ્રુજતા હાથે નંબર લગાવ્યો.
પણ અંશુલનો ફોન હજુ પણ સ્વિચ ઓફ હતો. હવે શારદાજીની બેચેની વધુ વધી ગઈ હતી. તેમણે સામે રાખેલી ભગવાનની તસવીર તરફ જોયું અને ધીરે ધીરે આંખો ભીની થવા લાગી. હે ભગવાન, બસ મારા બાળકને સહી સલામત પાછું લાવી દે, અને જો કોઈ ભૂલ થઈ હોય તો તું મને સજા આપજે, પણ મારા અંશુલના કંઈ થવા ન દેતો. ધ્રુજતા અવાજે તે જાણે મનોમન પ્રાર્થના કરી રહી હતી. કમળાજી ફરી આંગણામાંથી ડોકતા બોલ્યા, શું થયું શારદા? કંઈ ખબર ન મળી કે શું? શારદાજીએ નિરાશ નજરે તેમની તરફ જોયું. ના કમળા, ફોન હજુ પણ સ્વિચ ઓફ બતાવી રહ્યો છે. કમળાજી ફરી પોતાના ઘરની અંદર ચાલ્યા ગયા. હવે શારદાજીના મનમાં બસ એક જ વાત હતી, ગમે તે થાય, હવે મારે જાતે જ જઈને ખબર કાઢવી પડે. આખરે અંશુલ અને સીમા હજુ સુધી કેમ નથી પાછા ફર્યા? તેમણે પેટીમાંથી પોતાની હળવી ગુલાબી રંગની સાડી કાઢી, ધ્રુજતા હાથે પાલવ ઠીક કર્યો, ચોટલાને વાળીને અંબુડામાં બાંધ્યો અને પછી અરીસામાં પોતાને જોયું. આંખોમાં ઊંઘ નહીં, ફક્ત ચિંતા અને ડર હતો. પૂજાની થાળીમાંથી કંકુ ઉઠાવીને માથે ચાંદલો કર્યો અને ભગવાનની મૂર્તિ સામે માથું ઝુકાવ્યું. હે ભગવાન, બસ મારા દીકરા વહુને સલામત રાખજે, બાકી જે તું ચાહે તે કરજે. શારદાજીએ પોતાના ચંપલ પહેર્યા, દરવાજાનું આગળું બંધ કર્યો અને ધીરે ધીરે બહારની તરફ નીકળી. ગલીમાં ઠંડો પવન વાઈ રહ્યો હતો. આકાશમાં વાદળો છવાયેલા હતા, જાણે કુદરત પણ કોઈ અજાણ્યા ડરથી ડરી ગઈ હોય. ત્યારે કમળાજી તમને બહાર આવતા જોઈને ચોંકી ગયા. અરે શારદા, આટલી સવારમાં ક્યાં ચાલી તું? કંઈ જણાવ્યું પણ નહીં. શારદાજીએ સીધો જવાબ આપ્યો, હવે વધુ રાહ નથી જોવાતી કમળા, અંશુલના સાસરે જઈ રહી છું. ત્યાં જઈને જ ખબર પડશે કે આટલું મોડું કેમ થયું અને તેમનો ફોન કેમ બંધ છે. કમળાજી થોડી પણ ચૂપ રહ્યા, પછી બોલ્યા, ઠીક છે બહેન, પોતાનું ધ્યાન રાખજે, અને હા, કંઈ ખબર પડે તો મને પણ જણાવજે. દિલ ગભરાઈ ગયું છે મારું પણ. શારદાજીએ બસ હળવું સ્મિત આપ્યું અને ઝડપી પગલે ગલીની બહાર ચાલી નીકળી. તે નહોતી જાણતી કે આ સફર ફક્ત તેમના દીકરા સુધી પહોંચવાનો નહીં, પણ એક અજાણ્યા સત્યનો સામનો કરવાનો સફર બનવાનો હતો. શારદાજી જેવા જ સીમાના ઘરે પહોંચ્યા, દરવાજો ખખડાયો. થોડી જ વારમાં અંદરથી સીમાનો નાનો ભાઈ મુકેશ દરવાજો ખોલતા બહાર આવ્યો. સામે સાડીમાં લપટાયેલી, ચિંતામાં ડૂબેલી શારદાજીને જોઈને તે એક પળ માટે અટકી ગયો. અરે માજી, તમે અહીં? તેણે ચોંકતા કહ્યું. શારદાજીએ અંદર ડોક્યું કરતાં બસ એક જ સવાલ કર્યો, અંશુલ ક્યાં? એટલામાં અંદરથી સીમાની માં વિમળાજી પણ બહાર આવી ગયા. તેમણે પણ શારદાજીને જોયા તો હેરાનીથી બોલ્યા, અરે શારદાજી, તમે અહીં? બધું ઠીક તો છે ને? અચાનક કેમ આવું થયું? શારદાજીએ સીધું તેમની આંખોમાં જોતા કહ્યું, મારો દીકરો અંશુલ અહીં આવ્યો હતો સીમાને લેવા, પણ હજુ સુધી ઘરે નથી પહોંચ્યો અને તેનો ફોન પણ બંધ છે. જણાવો ક્યાં છે તે? વિમળાજીએ માથા પર હાથ મૂક્યો, પછી બોલ્યા, જમાઈજી તો આવ્યા હતા ગઈકાલે સવારે, આખો દિવસ અહીં રહ્યા, પછી રાત્રે સીમાને લઈને નીકળી ગયા. થોડી પળ અટકીને ચિંતિત સ્વરમાં બોલ્યા, શું થયું? શું તે ઘરે નથી પહોંચ્યા? હજુ સુધી શારદાજીની આંખો પળભર માટે સૂની થઈ ગઈ. તેમણે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, ના, અને આ જ વાત મને ખાઈ રહી છે. ના કોઈ ખબર, ના કોઈ ફોન. વિમળાજી અને મુકેશ બંને હવે ગંભીર થઈ ચૂક્યા હતા. શારદાજી, તમે બેસો, હું હમણાં ચા બનાવું છું, વિમળાજીએ કહ્યું. પણ શારદાજીએ હાથના ઈશારાથી રોકતા કહ્યું, ના વિમળાજી, પહેલાં જણાવો, અંશુલ અને સીમા કાલે કેટલા વાગ્યે નીકળ્યા હતા? શું તેમને કંઈ જણાવ્યું હતું? વિમળાજીએ માથા પર ચિંતાની રેખાઓ સાથે જવાબ આપ્યો, હા શારદાજી, કાલે રાત્રે લગભગ 9 વાગ્યે નીકળ્યા હતા. શારદાજીના શ્વાસ હવે વધુ તેજ થઈ ગયા હતા. તેમણે ઊંડી નજરથી વિમળાજીને જોયા અને કહ્યું, આટલી રાત્રે નીકળવું પણ શું જરૂરી હતું? ઓછામાં ઓછું એકવાર ફોન તો કરી દેવો હતો. મુકેશ, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભો હતો, બોલ્યો, માજી, જીજાજીએ કહ્યું હતું કે રસ્તામાં ફોન કરશે. શારદાજીએ પલવથી પોતાનો ચહેરો લૂછ્યો અને ધીમેથી બોલી, મારું દિલ બહુ ગભરાઈ રહ્યું છે. વિમળાજી, ખબર નહીં કેમ લાગે છે કંઈ ઠીક નથી. વિમળાજીએ તેમનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, તમે ચિંતા ન કરો,
શારદાજી વિમળાજીએ માથા પર હાથ રાખતા યાદ કર્યું અને બોલ્યા, અરે હા, તે તો અમારી સાથે જ ઓટામાં બેઠા હતા. કહ્યું હતું કે સીધા ઘરે જઈ રહ્યા છે. શારદાજીની આંખો વધુ પોળી થઈ ગઈ. તો પછી અત્યાર સુધી કેમ નથી પહોંચ્યા? અને ફોન પણ બંધ આવી રહ્યો છે. આ કોઈ સામાન્ય વાત નથી. વિમળાજીએ મુકેશ પણ માથું હલાવ્યું. હા માં, હવે તો ખરેખર ચિંતાની વાત છે. જો ઓટોમાંથી નીકળ્યા હતા તો આપણે તે સ્ટેન્ડ પર જઈને પૂછપરછ કરવી જોઈએ જ્યાંથી તેઓ ચડ્યા હતા. કદાચ કોઈ ડ્રાઈવર ઓળખી લે. વિમળાજીએ શારદાજીની આંખોમાં ચિંતાની ઊંડાઈ જોઈ. પછી તરત પોતાના દીકરા તરફ જોયું. મુકેશ બેટા, તું શારદાજી સાથે જા. શારદાજીએ કહ્યું, હા મુકેશ, ચાલ બેટા, હવે વધુ મોડું નથી કરવું જોઈતું. મુકેશ તરત તૈયાર થયો અને શારદાજી સાથે બહાર નીકળી ગયો. વિમળાજી દરવાજા સુધી તેમને મૂકવા આવ્યા. શારદાજીની સાડીનો પાલવ હવામાં લહેરાઈ રહ્યો હતો. તેમના ચહેરા પર ડર, ચિંતા અને એક અજીબ બેચેની હતી. તે વારંવાર મનોમન ભગવાનને યાદ કરી રહી હતી. હે પ્રભુ, બસ મારો દીકરો સહી સલામત હોય. જ્યાં પણ હોય, બસ તેની કોઈ ખબર મળી જાય. હવે તે બંને સીધા તે ઓટો સ્ટેન્ડ તરફ આગળ વધ્યા જ્યાંથી અંશુલ અને સીમાને જતા છેલ્લી વાર જોવામાં આવ્યા હતા. ઓટો સ્ટેન્ડ પર પહોંચીને શારદાજી અને મુકેશે આમ તેમ પૂછપરછ કરી, પણ કોઈ અંશુલ કે સીમા વિશે કંઈ પણ ખબર ન હતી. એક ચાવાળાને પૂછ્યું, પાસે ઊભેલા રિક્ષાવાળાઓ સાથે વાત કરી, પણ દરેક જણ બસ એક જ વાત કહી રહ્યો હતો, ના ભાઈ, અમે તો કોઈ આવા જોડાને નથી જોયા. શારદાજીનો ચહેરો કરમાં આવી ગયો. તેમણે પોતાના માથા પર હાથ મૂક્યો અને ઊંડો શ્વાસ લેતા બોલી, મુકેશ, હવે મને તો લાગે છે આપણે પોલીસમાં ફરિયાદ કરી દેવી જોઈએ. ખબર નહીં શું થઈ ગયું મારા બાળકોને. મુકેશે તેમના હાથ પકડીને શ્વાન સ્વરમાં કહ્યું, માજી, તમે ગભરાશો નહીં. જુઓ, જીજાજી અને દીદી કોઈ નાના બાળકો તો નથી કે અચાનક ગુમ થઈ જાય. બની શકે છે કે તેઓ કોઈ મિત્રને ત્યાં રોકાઈ ગયા હોય અને પછી ફોનની બેટરી ખતમ થઈ ગઈ હોય. શારદાજીએ ગમગીન નજરે તેને તરફ જોયું, પણ ક્યાંય વગર આટલું મોડું થઈ ગયું. મારું દિલ બહુ બેચેન થઈ રહ્યું છે. બેટા મુકેશ હળવેકથી હસીને તેમને દિલાસો આપ્યો. તમે એમ કરો, હમણાં ઘરે ચાલો. જો મને કોઈ ખબર મળશે કે કોઈ કોલ આવશે તો હું તમને તરત જણાવી દઈશ. તમે ચિંતા ન, આખરે તેઓ જશે ક્યાં? શારદાજી ચૂપ થઈ ગઈ. દિલ ભારે હતું, પણ મુકેશની વાતોમાં થોડી રાહત મળી. તે ધીમા ધીમા પગલે પાછી ઘર તરફ ચાલી પડી. પણ દરેક પગલા સાથે દિલની ધડકન વધુ વધી રહી હતી. શારદાજી ઘરે તો પાછી આવી, પણ દીકરા વહુની ચિંતાએ તેમને એક પણ માટે પણ ચેન લેવા ન દીધું. તેમનું દિલ બેચેન હતું. આંખો વારંવાર દરવાજે તરબૂટતી, જાણે દરેક સંચળ પર ઉમ્મીદ જાગતી હોય કે કદાચ અંશુલ અને સીમા પાછા આવી ગયા. રસોડામાં રાખેલું ખાવાનું એમ જ પડ્યું રહ્યું. તેમને ન તો કંઈ ખાવાનું મન હતું, ન તો ઘરના કોઈ કામમાં મન લાગતું હતું. દરેક ખૂણામાં બસ સન્નાટો હતો, જે તેમની અંદરની બેચેનીને વધુ ઊંડી કરી રહ્યો હતો. તે ક્યારેક પથારી પર બેસતી, પછી ઉઠીને બારી પાસે જઈને બહાર ટોકાતી. આંખો વારંવાર ભરાઈ આવતી અને હોઠો પર દુઆઓ, હે ભગવાન, જ્યાં પણ હોય મારા બાળકો તેમને સહી સલામત રાખજે. બસ તેમને મારી પાસે પાછા લાવી દે. પણ સમય જાણે થંભી ગયો હતો. પછી અચાનક જ ખરાબ વિચારો મનમાં આવવા લાગ્યા. ક્યાંક રસ્તામાં કોઈ અકસ્માત તો નથી થઈ ગયો? કોઈએ કંઈ કરી તો નથી લીધું? શારદાજીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. પણ એ જ પળે તેમને ખુદને સાંભળતા માથું ચટક્યું અને ખુદને જ કહ્યું, ના શારદા, એવું કંઈ નહીં થાય. મારું અંશુલ અને સીમા ઠીક છે. જરૂર કોઈ કારણ હશે, એટલું જ મોડું થયું છે. આવી જશે. તેઓ તેમના આંસુ રોકાઈ ન હોતા રહ્યા, પણ તે પોતાની ઉમ્મીદને તૂટવા નહોતી દેતી. 2 દિવસ વીતી ચૂક્યા હતા, પણ અંશુલ અને સીમાને કોઈ ખબર ન હતી. શારદાજી હવે બિલકુલ પણ ચેનથી બેસી શકતી ન હતી. તેમનું દિલ દરેક પળે અજીબ બેચેનીથી ઘેરાયેલું રહેતું. રાતોમાં ઊંઘ ન આવતી અને દિવસમાં કોઈ કામમાં મન ન લાગતું. ત્રીજા દિવસે સવારમાં તેમણે એક નિર્ણય કરી લીધો. તે ઉઠી, જલ્દી સાડી પહેરી, દરવાજાને તાળું લગાવ્યું અને પોતાનું પર્સ સંભાળતા ગલી પાર કરવા લાગી. ચહેરો ચિંતાથી થાકેલો હતો
આંખોમાં ગભરાટ સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. હજુ તેમણે ગલીનો વળાંક પાર કર્યો જ હતો કે સામેથી તેમની જૂની ઓળખીતી અંશુલની મામી સાસુ, જે એ જ ઉત્તમનગરની ગલીમાં રહેતી હતી, સામેથી આવતી દેખાઈ. તેમણે શારદાજીની આ રીતે ઉતાવળમાં જોયા તો તરત રોકી લીધા. અરે બહેનજી, ક્યાં જઈ રહ્યા છો? આમ ઉતાવળમાં બધું ઠીક તો છે ને? મામી સાસુએ ચોંકતા પૂછ્યું. શારદાજીએ એક પળ માટે ખુદને સંભાળ્યો, પછી ભારે મનથી કહ્યું, શું કહું બહેનજી, અંશુલ અને સીમા 2 દિવસ પહેલાં સાસરેથી નીકળ્યા હતા, પણ હજુ સુધી ઘરે નથી પહોંચ્યા. ના કોઈ ફોન, ના કોઈ ખબર. બસ હવે તો દિલમાં અજીબ ડર સમાઈ ગયો છે. હું હવે વધુ રાહ નથી જોઈ શકતી. પોલીસ સ્ટેશન જઈ રહી છું. મામી સાસુ હેરાન રહી ગયા. તેમણે આગળ કંઈ પૂછવા માટે મોઢું ખોલ્યું જ હતું કે શારદાજીએ હાથ ઊંચું કરીને કહ્યું, બસ બહેનજી, હવે મોડું નથી કરી શકતી. જે થશે તે હવે પોલીસ જ જણાવશે. જો શારદા બહેન, હું હવે જે કહેવા જઈ રહી છું તેમાં મારું નામ જ ન આવવું જોઈએ. મામી સાસુએ ચારે બાજુ નજર દોડાવતા ધીમેથી કહ્યું, તમે બેફિકર રહો. શારદાજીએ જલ્દીથી જવાબ આપ્યો, બસ જણાવો, શું જાણો છો? તમે ત્યારે અંશુલની મામી સાસુએ આંખોમાં તાસી કરતાં કહ્યું, તમારા દીકરા વહુને તમારી વેવણ અને અંશુલના શાળા મુકેશે જ ક્યાંક મોકલી દીધા છે, અહીંથી બહુ દૂર. આ સાંભળીને શારદાજીના હતું જાણે હોશ ઉડી ગયા. તેમના શ્વાસ થંભી ગયા અને આંખો ફાટી રહી ગઈ. શું તેમનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું? શારદાજીની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. અવાજ ધ્રુજતો નીકળ્યો, તમે શું કહી રહ્યા છો? લીમડાજી, એને મુકેશે પણ કેમ, આખરે કેમ મોકલ્યા? તેમણે મારા દીકરા વહુને ક્યાંય દૂર? શારદાજીના શ્વાસ જાણે થંભી ગયા હતા. પણ ક્યાં મોકલ્યા છે એ તો જણાવો. તેમણે એમને ધ્રુજતા અવાજે પૂછ્યું. મામી સાસુએ આમ તેમ જોયું, પછી ધીમા સ્વરમાં બોલી, ક્યાં મોકલ્યા છે હું નથી જાણતી, પણ એટલું જરૂર કહી શકું છું કે આ બધું બહુ પહેલાંથી ચાલી રહ્યું હતું. તમારી વેવાણ અને તેમનો દીકરો મુકેશ બંને જ કંઈક છુપાવી રહ્યા છે. અને સાંભળો શારદાબહેન, તમારો દીકરો અંશુલ, તે પણ આમાં મળેલો છે. શું? શારદાજી જાણે શૂન રહી ગયા. ના, મારો અંશુલ આવું ન કરી શકે. એ તો મને કહીને ગયો હતો કે સીમાને ઘરે લઈને આવશે. તેમના ગળામાંથી જાણે કોઈ ગુંગળાયેલી ચીસ નીકળી. હું સમજુ છું, તમારા માટે આ સાંભળવું સહેલું નથી, પણ આ સત્ય છે. મામી સાસુએ ગંભીર સ્વરમાં કહ્યું. હવે શારદાજીને સમજાયું નહોતું રહ્યું કે તે શું કરે. જે દીકરા પર આંખ બંધ કરીને ભરોસો કર્યો, શું તે જ તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા? શારદાજીનું દિલ ભારે થઈ ગયું હતું. મામી સાસુની વાતોએ જાણે તેમના પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી. થોડી વાર સુધી તે એ જ ગલીના વળાંક પર ઊભી રહી. તેમની આંખો શૂન્યમાં તાકી રહી હતી, જાણે તેમનું સર્વસ્વ ત્યાં જ ક્યાંક વિખરાઈ ગયું હોય. પછી કંઈ પણ બોલ્યા વગર, કોઈની સાથે નજર મેળવ્યા વગર, તે ધીરે ધીરે પોતાના પગલાંને વાળીને પાછી પોતાના ઘર તરફ ચાલી પડી. દરેક પગલું તેમના માટે ભારે હતું. ગલીમાં આવતા જતા લોકો હતા, પણ શારદાજીની આંખોમાં એક અજીબ શૂન્યકાર હતો. દરવાજો ખોલ્યો, અંદર આવી અને દરવાજો ફરી એમ જ ચૂપચાપ બંધ કરી દીધો. ઘરની અંદર આવતા જ તે દિવાલનો સહારો લઈને જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ક્યાં છે અંશુલ? શું સાચે તું? પણ તેમના હોઠોમાંથી બસ આટલું જ નીકળ્યું. હવે ઘરમાં ન રોશની હતી, ન અવાજ, બસ એક માનું તૂટેલું દિલ અને આંખોમાંથી વહેતા આંસુ. ત્યારે દરવાજા પર ટકોરા થયા. શારદાજીએ એક પળમાં જ વિચારી લીધું, કદાચ અંશુલ અને વહુ સીમા આવી ગયા હશે. તેમણે જલ્દીથી દરવાજો ખોલ્યો, પણ સામેનું દ્રશ્ય જોઈને તેમના પગ જાણે જમીનમાં ગળી ગયા. સામે એક હટ્ટોકટ્ટો માણસ ઊભો હતો, જેનો ચહેરો મોહરો, અજીબ અને ડરામણો લાગી રહ્યો હતો. તે માણસે કડક અવાજમાં કહ્યું, અંશુલ ક્યાં છે? તેને બહાર મોકલ. આટલું સાંભળતા શારદાજી થોડી ગભરાઈ ગઈ, પણ ખુદને સંભાળતા બોલી, અંશુલ તો ઘરમાં નથી. એ તો 2 દિવસથી ખબર નહીં ક્યાં. પણ તમે કોણ છો? તે માણસની આંખોમાં ક્રોધ અને ઘમંડ સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. તેણે ઘૂરતા કહ્યું, આ બહાના કોઈ બીજાને સંભળાવજે. હવે સાંભળ ડોશી, જ્યારે તારો દીકરો આવે તો કહી દેજે રાણો આવ્યો હતો
અને જો આ વખતે પણ પૈસા ન આપ્યા તો સારું નહીં થાય. જો રાણા પોતાની ઓકાત પર આવી ગયો તો કોઈને નહીં છોડ્યા. કહી દેજે તારા દીકરાને હું કાલે ફરી આવીશ. આટલું કહીને તે ધમકાવતો ગલીમાં ચાલ્યો ગયો. શારદાજી દરવાજા પર જ ઊભી રહી ગઈ. દૂરથી જાણે કોઈ તોફાન આવવાનો સંકેત મળી ગયો હોય. મિત્રો, આ એ જ માં શારદા છે જે પોતાના દીકરા અને વહુના આવવા પર દિવસ રાત આંસુ વહાવી રહી હતી. જેમનું દરેક પળે ગભરાયેલું રહેતું હતું. પણ તેમને આ સચ્ચાઈનો જરા પણ અંદાજો નહોતો કે તેમનો દીકરો અંશુલ દેવામાં ડૂબી ચૂક્યો છે. અને જ્યારે દેવાની રકમ હદથી વધુ વધી ગઈ તો અંશુલ અને સીમાની સાસુ વિમળાજી અને તેનો ભાઈ મુકેશ એટલે કે અંશુલનો સાળો બંને મળીને અંશુલ અને સીમાને ક્યાંક દૂર મોકલી દીધા. શારદાજીને કંઈ પણ જણાવ્યા વગર રીનાના કહ્યા પછી શારદાજીની આંખો સામે જાણે એક ધૂંધળી તસવીર સાફ થવા લાગી. તેમને અચાનક 2 મહિના જૂની એક વાત યાદ આવી. એક દિવસ અંશુલ એક અજાણ્યા માણસને લઈને ઘરે આવ્યો હતો અને બોલ્યો, માં, મને થોડા પૈસા જોઈએ છે. એક નાનું કામ શરૂ કરવું માટે આ મારો મિત્ર છે. મેં એની કમિટીમાં હિસ્સો રાખ્યો છે. બસ એક સહી કરી દે. આ પેપર પર શારદાજીએ દીકરાની વાત પર આંખ બંધ કરીને ભરોસો કર્યો અને તે કાગળ બરાબર વાંચ્યા વગર તેના પર સહી કરી દીધી. તેમને શું ખબર હતી કે તે પેપર ખરેખર એક કમિટીનો કાયદાકીય કરાર હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો અંશુલ સમયસર કમિટીની રકમ ન આપી શક્યું તો તેની જવાબદારી તેની માં શારદાજીની રહેશે. અને થયું પણ એવું જ, કારણ કે અંશુલ અને સીમાએ તો કમિટીના બધા પૈસા પહેલે જ ઉપાડી લીધા હતા. હવે જ્યારે આપવાનો સમય આવ્યો તો તે બંને ગાયબ થઈ ગયા. ભૂતકાળની ઊંડાઈમાં ડૂબેલી શારદાજી જેવી જ પોતાની યાદોમાંથી બહાર નીકળી, બહારથી કોઈના અવાજે તેમને ચોંકાવી દીધા. શારદા આ માણસ કોણ હતો? અને આ એ રીતે ધમકી કેમ આપી રહ્યો હતો? આ અવાજ કમળાજીનો હતો, જે દરવાજા પર ઊભી બધું સાંભળી ચૂકી હતી. શારદાજીએ ભારે દિલથી તેમને અંદર બોલાવ્યા અને પછી જે કંઈ થયું હતું બધું વિસ્તારથી જણાવ્યું. જેમ જેમ કમળાજી સાંભળતી હતી તેમના ચહેરાનો રંગ ઉડતો ગયો. શું અંશુલ અને સીમાને વિમળાજી અને મુકેશે ક્યાંક મોકલી દીધા અને તે પણ તારી સામે એવા ભોળા બનતા રહ્યા જ્યારે તેમને કંઈ ખબર જ ન હોય? કમળાજી અવિશ્વાસથી બોલી. પછી થોડી વાર રોકાઈને તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, અને આ પૈસા જરૂર અંશુલે પોતાના સાસરાવાળાઓને આપ્યા હશે, નહીંતર તો તેમને આમ ચૂપચાપ ક્યાંક મોકલી દે. મને તો આ જ લાગે છે. શારદાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે અવાજમાં કહ્યું, શું કહું હવે કમળાબહેન? જ્યારે મારો જ સિક્કો ખોટો નીકળ્યો તો બીજા પર શું આરોપ લગાવું? કમળાજીએ એમનો હાથ પકડ્યો અને દિલાસો આપવાની કોશિશ કરી. પણ શારદાજીની આંખોમાં હવે ભીનાશ કરતાં વધુ એક દર્દ સ્પષ્ટ ઝળકી રહ્યું હતું. એવું દર્દ જેને ફક્ત એક માં જ સમજી શકે છે. બીજા દિવસે શારદાજી પોતાના આંગણામાં બેઠી ચૂપચાપ કંઈ વિચારી રહી હતી કે ફરી એ જ હટોકટો માણસ દરવાજા પર આવી ધમક્યો. આ વખતે તેનું વલણ વધુ ઉગ્ર હતું. અબેવો ડોસી, સમજ નથી પડતી? શું વાત કાલે કહ્યું હતું? હજુ સુધી તારા છોકરાએ પૈસા નથી મોકલ્યા. શું સમજી રાખ્યું છે? તે ગાળનો વરસાદ વરસાવતા દરવાજા પર બૂમો પાડવા લાગ્યો. શારદાજી જે અત્યાર સુધી બધું સહન કરતી આવી આ વખતે ગુસ્સામાં ઊભી થઈ ગઈ. આંખોમાં આંસુ તો હતા પણ અવાજમાં સખ્તાઈ હતી. બસ, બહુ થયું. તું વારંવાર આવીને મારા દરવાજા પર તમાશો કેમ કરી રહ્યો છે? સાફ સાફ કહે, કેટલા પૈસા લેવાના છે તારે? તે માણસે હોઠુંમાં બીડી દબાવતા તીખું હસ્યું. વધારે નહીં, બસ ₹1,00,000. શારદાજીનું દિલ બેસી ગયું. ચહેરા પર એક પળ માટે ડર ઝળક્યો, પણ છતાં તે અડીખમ રહીને બોલી, મારો દીકરો તો 2 દિવસ ગાયબ છે અને તું અહીં ઉઘરાણી માટે ઊભો છે. પૈસા જોઈએ છે ને? તો જા શોધ તેને. અને હા, આગલી વખતે ગાળ દઈને ગયો ને તો સીધી પોલીસમાં ફરિયાદ કરીશ, સમજજો. તો તે માણસ થોડીવાર ઘૂરતો રહ્યો, પછી પોતાના ચંપલ પછાડતો બોલ્યો, હમણાં હું જાઉં છું, પણ હું પછી પૈસા લેવા જરૂર આવીશ. તે કહીને ચાલ્યો ગયો. પણ શારદાજીના મનમાં હવે ડર કરતાં વધુ ગુસ્સો હતો. મારો દીકરો શું કરી ગયો છે
અને હવે મારે જ ભોગવવું પડી રહ્યું છે. શારદાજી તેના ગયા પછી જેવી દરવાજો બંધ કરવા લાગી ત્યારે અચાનક ફરીથી ટકોરા થયા. તેમણે ગભરાઈને દરવાજો ખોલ્યો અને સામે એક બીજો માણસ ઊભો હતો. ઉંમરમાં થોડો મોટો, ચહેરો ગંભીર, હાથમાં કેટલાક કાગળો લીધેલા. શારદાદેવી તેણે સીધો સવાલ કર્યો. શારદાજીએ ધીમેથી માથું હલાવ્યું. આ હું જ છું. હવે તમે કોણ? તે માણસ થોડા સખત લહેજામાં બોલ્યો. હું એ જ છું જેના કાગળો ઉપર તમે 2 મહિના પહેલાં સહી કરી હતી. યાદ છે? અંશુલે તમને કહ્યું હતું કે એમાં આ બસ એક કમિટીના કાગળ છે. શારદાજીએ સામે જાણે અંધારું છવાઈ ગયું. સામે ઊભેલા માણસે પોતાની ફાઇલમાંથી તે કાગળ કાઢી અને શારદાજીને આંખો સામે લહેરાવ્યો. જુઓ માજી, આ રહ્યો એ પેપર. આ જુઓ, અહીં તમારી પોતાની સહી છે અને આમાં સાફ સાફ લખ્યું છે, જો અંશુ કમિટીની રકમ સમયસર ન ચૂકવી શક્યો તો તેની માતા શ્રીમતી શારદાદેવી પૂરી જવાબદારી લેશે. શારદાજી ધ્રુજતા હાથે કાગળ પકડીને જોવા લાગી. મેં તો કોઈ સમજ્યા વગર સહી કરી દીધી હતી. મને નહોતી ખબર કે આદમીએ વાત કાપતા કહ્યું. કાગળ પર સહી છે મતલબ તમે જવાબદાર છો. હું છેલ્લા 1 મહિનાથી અંશુલને ફોન કરી રહ્યો છું પણ તેનો મોબાઈલ બંધ છે. હવે જો તેણે કમિટી લીધી છે અને પૈસા નથી આપ્યા તો જવાબદારી તમારી છે. તમારો દીકરો 2 કમિટીમાંથી પૈસા લઈ ચૂક્યો છે અને ત્યાર પછી તેણે એક પણ હપ્તો નથી આપ્યો. હવે વ્યાજ સાથે જે રકમ બની રહી છે તે ₹75,000થી ઉપર છે. હવે જણાવો માજી, હવે શું કરશો? શારદાજીની આંખો ભરાઈ આવી. શું કરું? હું ક્યાંથી લાવું આટલા પૈસા? મારો દીકરો તો મને લૂંટીને ચાલ્યો ગયો. આદમીએ ઠંડો શ્વાસ લેતા કહ્યું. જુઓ માજી, હું સમજી શકું છું તમારે દુઃખ, પણ મને પણ ઉપરથી દબાણ. હું 2 દિવસ વધુ આપું છું તમને. આટલું કહીને તે માણસ ચાલ્યો ગયો અને શારદાજી ત્યાં જ દરવાજા પાસે બેસી રહી. એક માં જે દીકરાની ચિંતામાં રડતા રડતા હવે તેની ભૂલની સજા ભોગવવા મજબૂર હતી, શારદાજીની આંખોમાં આંસુ થાંભવાનું નામ જ નહોતા લઈ રહ્યા. દીકરો જેના ઉછેરમાં તેમણે પોતાનું સર્વસ્વ લગાવી દીધું તે જ આજે તેમને આ મોડ પર છોડી ગયો હતો. હવે ન કોઈ ઉમ્મીદ હતી, ન કોઈ સહારો. તે નાના ઘર તરફ જેમણે ન જોયું, જેની દિવાલોમાં તેમના પતિની યાદો વસેલી હતી, જેની દરેક ઈંટમાં તેમના વીતેલા સમયનો પડછાયો હતો, તે જ ઘર જેને તેમણે બહુ મહેનતથી સજાવ્યું હતું, હવે તે જ ઘરની છેલ્લી ઉમ્મીદ બની ચૂક્યું હતું. ધીરે ધીરે ઉઠી કબાટમાંથી તે જૂના કાગળો કાઢ્યા જેમાં ઘરના બધા દસ્તાવેજ હતા. દિલ પર પથ્થર રાખીને બીજા દિવસે સવારે તે પાસેની બેંકમાં ગઈ. ત્યાં બેસીને ધીમા અવાજમાં અધિકારીને કહ્યું, મને મારા ઘરના બદલે લોન લેવી છે. બેંક અધિકારીએ દસ્તાવેજ ધ્યાનથી જોયા. એક એક પાનું પલટાવતા જોયું. શારદાજી બેચેનીથી તેની આંખોના હાવભાવ વાંચવાની કોશિશ કરી રહી હતી. થોડીવાર પછી તે અધિકારી ગંભીર સ્વરમાં બોલ્યા. માફ કરજો માતાજી, પણ તમારા દસ્તાવેજ અધૂરા છે. ઘરના નામનું કમીનો દાખલો, મ્યુટેશન પેપર નથી અને વિજયનું બિલ પણ કોઈ બીજાના નામ પર છે. આ સ્થિતિમાં અમે તમને લોન ન આપી શકીએ. શારદાજીની ઉમ્મીદ જાણે કોઈએ એક ઝાટકામાં તોડી નાખી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મારી પાસે તો બસ આ જ ઘર છે અને તે પણ મારા પતિની દેન છે. બેંક અધિકારીએ સહાનુભૂતિથી જોયું પણ નિયમોની મર્યાદામાં બંધાયેલો હતો. સમજુ છું તમારી મજબૂરી, પણ જ્યાં સુધી બધા દસ્તાવેજ પૂરા નહીં થાય બેંક કંઈ નહીં કરી શકે. શારદાજીએ ખુરશી પર બેઠી બેઠી તેમની આંખો ભરાઈ આવી. મનોમન તે વિચારવા લાગી, હવે શું કરું? ક્યાં જવું? આ ઘર પણ હવે મારા કામ નથી આવી રહ્યું. શું ભગવાને પણ મોઢું ફેરી લીધું છે મારાથી? હું હવે શારદાજીએ હાર માની લેશે કે પછી કિસ્મત કોઈ નવો રસ્તો ખોલશે? શારદાજી બેંકમાંથી ભારે હૈયે જેમ તેમ પોતાના ઘરે પહોંચી, પણ દરવાજા પર પહોંચી જ હતી કે ત્યાંનું દ્રશ્ય જોઈ તેમના પગ થંભી ગયા. ગલીના વળાંકથી જ લોકોની ભીડ જમા દેખાઈ રહી હતી. કેટલાક લોકો આપસમાં ગુપસુપ કરી રહ્યા હતા, કેટલાક ગભરાયેલા આમ તેમ જોઈ રહ્યા હતા. શારદાજીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. જેવી જ તેમણે ભીડ પાસે જઈને જોયું, ત્યાં એ જ હટકો કરતો માણસ હતો. રાણા તેની સાથે હવે 2 વધુ અજાણ્યા છોકરા હતા જે ચહેરાથી જ ગુંડા જેવા લાગી રહ્યા હતા.
રાણા ચીસો પાડી પાડીને કહી રહ્યો હતો, હવે જો આ ડોશીએ કાલ સુધી પૈસા ન આપ્યા તો અમે ખુદ જ ઘરની અંદર ઘૂસીને સામાન ઉઠાવી લઈશું. લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ આગળ ન આવ્યું. શારદાજી ધ્રુજતા બોલી, શું બદતમીજી છે? આ મારું ઘર છે. કોણ હો છો તમે આમ ધમકી આપવાવાળા? રાણાએ એક તીખી નજર નાખી અને જોરથી હસ્યો. તારો દીકરો પૈસા ખાઈ ગયો અને હવે તું ઈમાનદાર બનવાનું નાટક કરી રહી છે. કાલ સુધી પૈસા આપી દેજે, નહીં તો તાળું તોડીને અંદર ઘૂસીશું. લોકોની ભીડમાં કોઈ કંઈ ન બોલ્યું. શારદાજીની આંખો ભરાઈ આવી. તેમણે ધ્રુજતા સ્વરમાં બસ એટલું જ કહ્યું, ભગવાન માટે આટલો ન પડો, મારું ઘર ન છીનવો. રાણાની ધમકીઓ વચ્ચે અચાનક એક તેજ અવાજ આવ્યો, ઓએ વધારે કેમ બોલી રહ્યો છે? પોતાની હદમાં રહીને વાત કર. ભીડ ચોંકી અને બધાની નજર એક તરફ ફરી. ત્યાં કમળાજીનો દીકરો રમેશ ઊભો હતો, ગુસ્સાથી આંખો લાલ, ચહેરો સખત. આટલી અકળ ક્યાંક બીજે બતાવજે, સમજ્યું? એકલી આંટીજીને જોઈને જે મોઢામાં આવે બોલી રહ્યો છે. હવે કહે કેટલા પૈસા લેવા આવ્યો છે? રમેશ રાણાની આંખોમાં આંખું નાખીને બોલ્યો. રાણા થોડું ખચકાયો, પણ એટીટ્યૂડમાં બોલ્યો, તું વચમાં ન પડ. જે ઉધાર છે તે ચૂકવવું પડશે. 1 લાખનો હિસાબ છે. રમેશ આગળ આવીને બોલ્યો, હિસાબ કિતાબ પછી થશે, પણ ગલીમાં ઊભો રહીને બૂમો પાડવાની જરૂર નથી. આ મારી શારદા આંટી છે, અને હા, જો આગલી વખતે કોઈ ગુંડાને લઈને આવ્યો ને તો તારા વિરુદ્ધ પોલીસમાં રિપોર્ટ નોંધાવીશ. ભીડમાં થોડો સળવળાટ થયો. હવે લોકો પણ હિંમત ભેગી કરી રહ્યા હતા. રાણાએ માહોલ પામી લીધો અને આંખો તરાડતા બોલ્યો, ઠીક છે, હું કાલ સાંજ સુધી રાહ જોઈ રહ્યો છું, નહીંતર જોઈ લેજે. તે પોતાના સાથીઓ સાથે ગલીમાંથી નીકળી ગયો. શારદાજી હજુ પણ સ્તબ્ધ હતી, આંખો ભીની હતી. રમેશે પાસે જઈને ધીમેથી કહ્યું, શારદા આંટી, તમે એકલા નથી. રમેશ તો ચાલ્યો ગયો, પણ શારદાજીને હવે સમજાઈ ગયું હતું કે કોઈ નહીં આવે મદદ માટે. સંબંધીઓ, ઓળખીતા પાળખીતા બધા જાણે મોઢું ફેરી ચૂક્યા હતા. અને રમેશ તે પણ બસ દિલાસો આપીને ચાલ્યો ગયો, પણ તેના હાથમાં કંઈ હતું જ નહીં. સાંજ ઢળવા લાગી હતી. ઘરની દિવાલો પર પડતી પડછાયો વધુ ઘેરી થઈ ગઈ હતી. શારદાજી એક ખૂણામાં બેઠી તે ઘરને જોઈ રહી હતી. એ જ ઘર જે તેમના પતિની છેલ્લી નિશાની હતું. પછી તેમણે ધીરેથી ખુદને કહ્યું, હવે આ ઘરને જ ગીરવે મૂકવું પડશે. બીજી સવારે તેમણે દસ્તાવેજો ફરીથી ભેગા કર્યા અને આ વખતે સીતા એક પ્રાઇવેટ સાવકાર પાસે પહોંચી જ્યાં એક આધેડ ઉંમરનો માણસ ખુરશી પર બેઠો હતો. જેણે પહેલાં તો કાગળ જોયા, પછી શારદાજીની હાલત. તો આપ ઘર ગીરવે રાખીને 1.5 લાખ લેવા માંગો છો? તેણે થોડો વૃક્ષ લહેજો અપનાવતા કહ્યું, હા જી, બસ થોડા દિવસની વાત છે. જેવો દીકરો પાછો આવશે બધું ચૂકવી દઈશું. શારદાજીએ ભરાયેલા ગળે કહ્યું. સાવકાર તેમની હાલતનો ફાયદો ઉઠાવતા હસતા બોલ્યો, જુઓ અમ્મા, આ હાલત તો તમારી ખરાબ છે. હું રૂપિયા 1.5 લાખ સુધી આપી શકું છું, પણ એક શરત પર. કેવી શરત? શારદાજીએ ધડકતા દિલથી પૂછ્યું. ઘર 2 માળનું છે ને? તમે નીચે રહો છો, ઉપરનો માળ ખાલી છે. તમે ઉપરનો હિસ્સો ગીરવે મૂકી દો. જ્યાં સુધી પૂરા પૈસા વ્યાજ સમેત પાછા નહીં આપો ત્યાં સુધી તેના પર મારો કબજો રહેશે. શારદાજી પાસે ગોચાર ન હતો. આંસુ આંખોમાંથી ટપકી પડ્યા, પણ દિલ પર પથ્થર રાખીને કાગળ પર સહી કરી દીધી. સહકાર એક મોટી રકમનું પરબેડિયું કાઢીને તેમના હાથમાં પકડાવ્યું. આહા, લો 1.5 લાખ, અને યાદ રહે, 3 મહિનામાં પૈસા નહીં ચૂકવ્યા તો ઉપરનો માળ પર મારો હક હશે. શારદાજીએ કંઈ પણ કહ્યા વગર પરબેડિયું ઉઠાવ્યું અને ભારે પગલે પોતાના ઘર તરફ વધી. શારદાજી ભારે મનથી ઘરે પાછી ફરી. તેમની સાથે રમેશ, કમળાજીનો દીકરો પણ હતો. પરબેડિયામાં રાખેલી નોટોને તેમણે ધ્રુજતા હાથે કાઢી અને 2 ભાગમાં વેચી દીધી. એકમાં રૂપિયા 1 લાખ, બીજો ભાગ રૂપિયા 50,000. અને થોડી વારમાં દસ્તાવેજ પર ફરી એ જ છે. રૂઆબદાર ટકોરા થયા. રાણા આવે છે. એ જ ગરજતી અવાજ સંભળાઈ. રમેશે દરવાજો ખોલ્યો. રાણા કેટલાક વધુ છોકરાઓ સાથે ઊભો હતો, પણ આ વખતે તેના તહેવાર પહેલાં જેવા ન હતા, કારણ કે તેને અંદાજો હતો કે હવે વાત સીધા પૈસાની છે. શારદાજીએ કોઈ વાત કર્યા વગર ચૂપચાપ પરબેડિયું તેની તરફ વધાર્યું.
હાલો, તમારા પૂરા ₹1,00,000. હવે ફરીવાર આ દરવાજા પર આવવાની જરૂર નથી. રાણાએ પૈસા ગણ્યા, હસ્યો અને બોલ્યો, અમાજી, કામ તમામ થયું. હવે કોઈ ફરિયાદ નથી. તે ચાલ્યો ગયો. થોડીવાર પછી બીજો માણસ પણ આવ્યો, એ જેની કમિટીમાં શારદાજીએ અંશુલના કહેવા પર સહી કરી હતી અને પૂરા ₹75,000 જોઈએ. તે જોરથી બોલ્યો. આ વખતે રમેશે વચમાં આવીને વાત સંભાળી. જુઓ ભાઈ, હાલ જ જોઈ જ રહ્યા છો. તમને હમણાં ₹50,000 મળી રહ્યા છે. બાકીની બચેલી રકમ જો માફ કરી શકો તો થોડી ઇન્સાનિયત બતાવો, કારણ કે જે કમિટી હતી તે ખરેખર ધોકાથી કરાવાઈ હતી. તે માણસ થોડીવાર વિચારતો રહ્યો, પછી બોલ્યો, ચાલો ઠીક છે, આ વખતે છોડી દઉં છું, પણ આગલી વખતે આવા કાગળ ઉપર સહી કરાવતા પહેલાં 10 વાર વિચારજો. રમેશે શારદાજી તરફ જોયું અને કહ્યું, ચાલો, એક મોટો બોજ ઉતરી ગયો. હવે ધીરે ધીરે બધું ઠીક થશે. શારદાજીએ એક ઊંડો શ્વાસ લીધો, પણ તેમના મનમાં હજુ પણ ઘણા સવાલો હતા. અંશુલ ક્યાં છે? શું સાચે જ તે પોતાના સસરાવાળાઓ સાથે મળીને આ બધું કરી ગયો? ધીરે ધીરે સમય વીતતો ગયો. દરેક સવારે શારદાજી દરવાજા તરફ ઉમ્મીદભરી નજરોથી જોતી. કદાચ આજે દીકરો પાછો આવે, કદાચ આજે કોઈ ચિઠ્ઠી કે ફોન આવી જાય. પણ ન કોઈ ચિઠ્ઠી આવી, ન કોઈ ફોન. જે દીકરાનો એક અવાજ સાંભળીને તેમનો દિવસ સુધરી જતો હતો, તે દીકરાએ જાણે તેમની ખબર લેવાનું છોડી દીધું હતું. ક્યારેક ક્યારેક રાત્રે એકલા બેઠા બેઠા શારદાજી પોતાની જાત સાથે વાતો કરતી. શું આટલું મુશ્કેલ છે એક માની ખૈરિયત પૂછવી? શું આટલી જલ્દી ભૂલી ગયો તે બધું જે મેં તેના માટે કહ્યું? એમની આંખો દરરોજ કોઈ પોતાનાની રાહમાં દરવાજા પર ટકી રહેતી, પણ દીકરો જે ક્યાંક દૂર પોતાના જીવનમાં ગૂંચવાયેલો હતો, કદાચ એ પણ ભૂલી ચૂક્યો હતો કે તેની માં હવે એકલી છે અને બેસહારા પણ. અંશુલને ઘરેથી ગયે 2 વર્ષ થઈ ચૂક્યા હતા. શારદાજી હવે પોતાના પેન્શનની કોઈક રીતે પોતાનો ગુજારો કરી રહી હતી. 2 ટંકની રોટલી અને દવાઓનો ખર્ચા જાણે હવે તેમનું પૂરું જીવન બની ચૂક્યું હતું. આંખોમાં એક ઉમ્મીદ હજુ પણ બાકી હતી કે એક દિવસ અંશુલ પાછો ફરશે, માફી માગશે અને પોતાની માને ફરીથી ગળે લગાવશે. દર મહિને પેન્શન આવતું તે પહેલાં વીજળી પાણીનું બિલ ભરતી, પછી થોડું રાશન લાવતી અને જે બચતું તેમાં થોડું થોડું જોડીને દર મહિને કંઈક બચત કરતી. તે નાનકડો ગલ્લો જે મંદિર પાસે રાખેલો રહેતો હતો, તેમાં તેમનું સપનું બંધ હતું, દીકરાને મળવાનું સપનું. સાંજે અવારનવાર તે પોતાના જૂના આલ્બમ કાઢતી અને તસવીરોમાં ખોવાઈ જતી. અંશુલની બાળપણની મુસ્કાન, સ્કૂલ યુનિફોર્મમાં ખેંચાવેલી તસવીરો, તેની શાદીની તસવીરો, અને પછી ચૂપચાપ પોતાની સાડીના પાલવથી આંસુ લૂછી લેતી. પણ આજની સાંજ કંઈક અલગ હતી. મંદિરમાં દીવો કર્યા પછી જેવી તે આંગણામાં બેઠી, દરવાજા પર ધીમા ટકોરા થયા. તેમની ધડકડ તેજ થઈ ગઈ. કોણ હોઈ શકે? આ સમયે શારદાજીની આંખોમાં ચમક પાછી આવી હતી. 2 વર્ષ પછી તેમનો દીકરો અને વહુ તેમની સામે ઊભા હતા. અંશુલ બેટા, શબ્દો જાણે અટકીને ગળામાંથી નીકળી રહ્યા હતા. તેમણે આગળ વધીને દીકરાને ગળે લગાવી લીધો અને પછી બહુ સીમાને પણ પોતાના સીનાથી લગાવી લીધી. 2 વર્ષની એ તડપ જાણે એક પળમાં ઠંડી થઈ ગઈ હતી. શારદાજીએ બહુ પ્રેમથી કહ્યું, બેસો, હું તમારા માટે ખાવાનું પીરસું છું. મેં ખીચડી અને બટાકા ટમેટાનું શાક બનાવ્યું છે અને તો બાળપણથી પસંદ છે ને બેટા. સીમા પણ હસીને બોલી, હા મમ્મીજી, બહુ ભૂખ લાગી છે. ખાવાની થાળીમાં જાણે તેમણે પોતાનો પૂરો પ્રેમ પીરસી દીધો હતો. સીમા પણ આ વખતે બહુ વિનમ્રતાથી વાત કરી રહી હતી, જાણે કંઈ થયું જ ન હોય. ન કોઈ દૂરી, ન કોઈ ફરિયાદ. પણ શારદાજીના મનમાં જે સવાલ હતો તે તો ત્યાં જ અટકેલો હતો. તેમણે ખાવાનું પીરસતા ધીમા સ્વરમાં પૂછ્યું, બેટા, તમે બંને અચાનક ક્યાં ચાલ્યા ગયા હતા અને જણાવ્યા વગર 2 વર્ષ સુધી કોઈ ખબર સુદ્ધા ન દીધી? અંશુલે તરત વાત કાપતા કહ્યું, માં, હમણાં રાત ઘણી થઈ ગઈ છે અને અમે બંને બહુ થાકી ગયા છીએ. વાત કરીએ છીએ સવારે, બસ હમણાં આરામ કરવા દો. શારદાજીએ કંઈ ન કહ્યું, બસ એક ફીકી મુસ્કાન આપીને માથું હલાવી દીધું. પણ દિલની અંદર ઘણા સવાલો હતા. મિત્રો, શું અંશુલ સાચે જ પાછો આવ્યો હતો?
કે તેના આવવા પાછળ કોઈ બીજું કારણ હતું. સવારનો હળવો તડકો બારીમાંથી રૂમમાં આવી રહ્યો હતો. શારદાજી જલ્દી ઉઠી ગઈ હતી. ચા બનાવતા તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી. 2 વર્ષ પછી દીકરો પાછા આવ્યા હતા. તે વિચારી રહી હતી કે આજે અંશુલ સાથે દિલ ખોલીને વાત કરશે. તેને ગળે લગાવીને કહેશે, બેટા, બહુ તડપી ગઈ હતી તારા માટે. થોડીવાર પછી અંશુલ ઉઠ્યો, આંખો ચડતો રૂમમાંથી બહાર આવ્યો. શારદાજી હસીને ચાનો કપ આગળ વધાર્યો. લે બેટા, તારે પસંદની આદુવાળી ચા બનાવી છે. અંશુલે ચૂપચાપ ચા લઈ લીધી. સીમા પણ ઉઠીને આવી અને બનાવટી મુસ્કાન સાથે બોલી, માજી, તમે તો બિલકુલ નથી બદલાયા. એ જ પ્રેમ, એ જ પોતાપણું. શારદાજીએ વાત વાર્તા કહ્યું, બેટા, 2 વર્ષ સુધી એકવાર પણ ફોન ન કરજો. કોઈ ખબર સુધા ન દેતી. ક્યાં હતા તમે લોકો? અંશુલ ચાની ચુસ્કી લઈને બોલ્યો, માં, હવે એ બધી વાતો કરવાથી શું ફાયદો? અમે તો પાછા આવી ગયા. શારદાજીનું મન હજુ પણ સવાલોથી ભરેલું હતું, પણ તમને ખુદને રોકી લીધા. થોડીવાર પછી અંશુલે અટકીને કહ્યું, માં, અસલમાં વાત એ છે કે પહેલાં ઉપરના માળે છે તમે ગીરવે રાખ્યો હતો. હવે જ્યારે બધું ઠીક થઈ ગયું તો અમે વિચારી રહ્યા હતા કે હવે અમને અમારો હિસ્સો મળી જાય. શારદાજીના હાથમાંથી ચાનો કપ ધીરે ધીરે ધ્રુજી ગયો. હિસ્સો તેમણે ધીમા પણ સખત સ્વરમાં દોહરાવ્યો. હા માં, સીમા આગળ વધીને બોલી, જુઓ, અમે હવે પાછા આવ્યા છીએ અને ઉપરનો હિસ્સો તો અમારો પણ છે. આખરે દીકરો છે ને તમારો. શારદાજી થોડી પણ સુધી ચૂપ રહી પછી બોલી, બેટા, હક પહેલાં ફરજ નિભાવવામાં આવે છે અને ફરજ નિભાવ્યા વગર કોઈ પણ હિસ્સો ફક્ત કાગળોમાં જ હોય છે, દિલોમાં નહીં. શારદાજીની આંખોમાં એ ન આંસુ હતા, ન કોઈ ઉમેદ. બસ એક થીજી ગયેલી શાંતિ હતી, જે તૂટેલા દિલથી સૌથી મોટી નિશાની હોય છે. તેમણે અંશુલ અને સીમા તરફ જોયું, જાણે કોઈ અજાણ્યાને જોઈ રહી હોય. ધીરેથી તેમણે કહ્યું, તમારે ઉપરનો હિસ્સો જોઈએ છે? અંશુલ અને સીમાએ ઉત્સુકતાથી માથું હલાવ્યું. શારદાજી ઊંડો શ્વાસ લેતા બોલી, જેણે તમને જણાવ્યું કે ઉપરનો માળ મેં ગીરવે રાખ્યો છે, તેણે એ નથી જણાવ્યું કે હિસ્સો મેં બહુ પહેલાં વેચી દીધો? વેચી દીધો? સીમાનો અવાજ એકદમ ચોકેલો હતો. હા, શારદાજી હવે સખત લહેજામાં બોલી રહી હતી. જ્યારે તમે તમારું દેવું છોડીને ગયા હતા અને તમારા લેણદારો આવ્યા હતા, ત્યારે મને કોઈ રસ્તો ન સૂચ્યો. ઘર ગીરવે રાખ્યું અને પછી વેચ્યું, જેથી તમારું નામ ખરાબ ન થાય. તમારા જૂઠા વાયદાઓની સજા તમારી વૃદ્ધ માએ ભોગવી. અંશુલ ચૂપ રહ્યો. કદાચ તેને સમજાઈ નહોતું રહ્યું કે હવે શું કહે. આજે તમે હિસ્સો માગવા આવ્યા છો, પણ તમે ભૂલી ગયા કે હિસ્સામાં પાસેથી નથી માગવામાં આવતો. એ તો તેના પાલોમાં છુપાયેલો હોય છે. અને જ્યારે એ પાલવ જ તમે છોડી દીધો તો હવે શું હકરાઈ કયા? તમારો સીમા કંઈ કહેવા ઉઠી, પણ શારદાજીએ હાથથી ઇશારો કરીને રોકી દીધી. હવે કંઈ ન કહો, કારણ કે તમારા શબ્દો હવે મારા માટે કોઈ માયા નથી રાખતા. અંશુલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ખુરશીથી ઉઠતા તે જ અવાજમાં કહ્યું, માં, હું કંઈ નથી જાણતો. મારું કોઈ દેવું ન હતું, ના મેં કોઈ પાસેથી પૈસા લીધા. જો તમે કંઈ કર્યું છે તો તે તમારો નિર્ણય હતો. હવે જ્યારે હું પાછો ફર્યો છું તો મને મારો હિસ્સો જોઈએ, અને જો નહીં આપ્યો તો આ સારું નહીં થાય. શારદાજી હકીબકી રહી ગઈ. આટલા વર્ષોની મમતા, ત્યાગ અને દર્દ એક ઝટકામાં જાણે રગદોળી લેવાયા. ઉધર સીમા પણ હવે પોતાની અસલી રંગમાં આવી ચૂકી હતી. આંખો તળાવતી બોલી, હા, અમને અમારો હિસ્સો જોઈએ. શારદાજીનું દિલ જાણે ટુકડે ટુકડા થઈ ગયું. તે સ્તબ્ધ રહી ગઈ. થોડી પળ માટે તેમની આંખો અંશુલના ચહેરા પર ટકી ગઈ. શું આ એ જ દીકરો હતો જે ક્યારેય તેમના પાલવથી લપાઈને કહેતો હતો, માં, હું ક્યારેય તમને એકલા નહીં? શું આ એ જ બાળક હતું જેના માટે તેમણે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી હતી? ઊંડો શ્વાસ લેતા તેમણે ખુદને સંભાળ્યું અને ઠંડા પણ દ્રઢ અવાજમાં બોલી, તમારો હિસ્સો જોઈએ છે તો સાંભળો. જે દિવસે તમે આ ઘરથી મોઢું ફેરવ્યું હતું તે દિવસથી તમારો આ ઘરમાં કોઈ હિસ્સો નથી બચ્યો. આ ઘર હવે મારું છે. અંશુલ કંઈક બોલવા ગયું, પણ શારદાજીએ હાથ ઊંચો કરીને તેને રોક્યો. જો કાયદાની વાત કરવી છે તો અદાલત ચાલે જજો, પણ મારા દિલમાં હિસ્સા નથી હોતા.
ત્યાં ફક્ત મોહ હોય છે અને તે તમે ક્યારનો ખોઈ દીધો છે. અંશુલે જ્યારે જોયું કે માં ટસથી મસ્ત નથી થઈ રહી તો તેણે ગુસ્સામાં પણ ચતુરાઈથી કહ્યું, ઠીક છે માં, જો હિસ્સો નથી આપવો તો ન આપો, પણ હવે અમે અહીં જ રહીશું. આ જ ઘરમાં. એ જ અમારો હક છે. આમ ચાહો કે ન ચાહો અમે અહીં જ રહીશું. શારદાજી ચૂપચાપ ઊભી હતી. તેમની આંખોમાં એ ઠહેરાવ હતો જે તોફાનોને પણ શાંત કરી દે. પછી એક લાંબો શ્વાસ લઈને તેમણે બહુ શાંત પણ સખત લહેજામાં કહ્યું, ઠીક છે એન્શુલ, તમે અહીં રહી શકો છો. આ ઘર હજુ મારું છે અને મારા રહેતા કોઈને બહાર નહીં કાઢવામાં આવે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. ક્યારે પણ ફરીવાર હિસ્સાની વાત પોતાની જીભ પર ન આવતા, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. સીમા કંઈક બોલવા ગઈ, પણ શારદાજીની આંખોની ઊંડાઈ અને અવાજની ઠંડકમાં એવું કંઈક હતું કે તે અટકી ગઈ. આખો રૂમ એક પળ માટે સન્નાટામાં ડૂબી ગયો. હવા જાણે થંભી ગઈ હતી. પછી શારદાજીએ રસોડા તરફ રૂખ કર્યો અને બોલી, ભૂખ લાગી હોય તો ખાવાનું બનેલું છે. અંશુલ અને સીમાને ઘરે પાછા ફર્યાને હવે 7 દિવસ થઈ ચૂક્યા હતા. રાતના લગભગ 10 વાગી ચૂક્યા હતા. શારદાજી પોતાના રૂમમાં ચૂપચાપ બેઠી હતી. મનમાં સેંકડો સવાલો દર્દની લહેરોમાં વારંવાર ઉઠી રહી હતી. ત્યારે દરવાજો જોરથી ધક્કો ખાઈને ખુલ્યો. અંશુલ અથડતો ઘરમાં ઘૂસ્યો. શરમના નસ્તામાં ધૂત, આંખો લાલ, ભૂમતી, માં ખાવાનું ક્યાં છે? તેણે ઊંચા અવાજમાં કહ્યું. શારદાજીએ જોયું અને સમજી ગઈ કે આ એ દીકરો નથી જેને તેમણે ઉછેર્યો હતો. તે કંઈ કહે તે પહેલાં સંશુલ ઊંચા અવાજમાં બૂમો પાડવા લાગ્યો, તું સમજે છે શું? પોતાને તારું આ ઘર છે, પણ હવે આ અમારું પણ છે. હક છે અમારો. શારદાજી ચૂપ રહી, પણ તેમના આંસુ વહેવા લાગ્યા. ત્યારે સીમા પણ બહાર આવી અને બોલી, દરેક વાતમાં બસ અમને સંભળાવે છે, જાણે અમે કંઈક ખોટું જ કરી રહ્યા હોઈએ. ક્યારેક પોતાની ભૂલ પણ જુઓ. અમને કેમ નથી આપતી? ઘરનો હિસ્સો. તેની વાતોમાં કટાક્ષ હતો, કડવાશ હતી, અને એક વહુનો એ આદર ક્યાંય ન હતો જે એક મા માટે હોવો જોઈએ. શારદાજી હજુ કંઈ બોલે એ જ વખતે અંશુલે પોતાની મા પર જેવો જ હાથ ઉઠાવ્યો. ત્યારે શારદાજીએ એક જોરદાર થપ્પડ અંશુલના ગાલ પર મારી દીધી. શારદાજીની આંખોમાં હવે આંસુ નહીં પણ આગ હતી. તેમણે ગુસ્સામાં કહ્યું, જે દીકરાને મેં ચાલતા શીખવ્યું, આજે એ જ મારા પર હાથ ઉઠાવશે. મારી જિંદગીની સૌથી મોટી ભૂલ એ જ હતી કે તારા પર વિશ્વાસ કર્યો. તે સીધી રૂમમાં ગઈ, અંશુલ અને સીમાનો બેગ ઉઠાવ્યો, દરવાજો ખોલ્યો અને બહાર ફેંકી દીધો અને બોલી, આજ પછી આ ઘરમાં તમારો કોઈ હક નથી. જાઓ, નીકળી જાઓ મારા ઘરમાંથી અને ક્યારેય પાછા ફરીને ન આવતા. આજથી મારે કોઈ દીકરો નથી. અંશુલ કંઈ કહે તે પહેલાં શારદાજીએ દરવાજો તેના મોઢા પર જોરથી બંધ કરી દીધો. આટલું સાંભળતા જ આખા મોહલ્લાના લોકો ઘરની બહાર જમા થઈ જાય છે. કોઈ બારીમાંથી ડોકાઈ રહ્યું હતું, કોઈ દરવાજા પાસે ઊભા રહીને કાનાખુશી કરી રહ્યું હતું. અરે આ અંશુલ છે ને, આ તો બહુ સીધો સાદો છોકરો હતો. એવું શું થઈ ગયું આની સાથે? અરે જ્યારથી આના લગ્ન થયા છે ને બસ ત્યારથી બદલાઈ ગયો છે. વહુના કહેવા પર જ માને છોડીને ભાગ્યો હતો. જો વહુમાં થોડી પણ સમજ હોત તો પોતાના પતિને માની વિરુદ્ધ ક્યારેય ન કરત. એક જ દીકરો અને એ જ આવું નીકળ્યું. દુઃખ તો શારદાજીને બહુ થયું હશે. ઉપરથી દેવું છોડીને ભાગ્યો. હવે પાછા ફર્યા છે તો હિસ્સાની માંગ લઈને શરમ પણ ન આવી. આ બંનેને શારદાજી પાછી વળી અને અંદર ચાલી ગઈ. દરવાજો હજુ પણ બંધ હતો. સીમા અને અંશુલ ત્યાં જ ઊભા રહી ગયા, સ્તબ્ધ, ક્રોધિત અને હેરાન. તેમને લાગ્યું હતું કે બે આંસુ વહાવીને, થોડું પોતાપણું બતાવીને બધું ફરીથી પામી લેશે. પણ તેમને નહોતી ખબર કે માની મમતાને જેટલી સિંચવવામાં આવે છે તેટલી તે મજબૂત પણ બની જાય છે. શારદાજી રૂમના એક ખૂણામાં બેસી ગઈ. તેમની આંખોમાંથી હવે આંસુ ન હતા. જે સ્ત્રીએ 2 વર્ષ સુધી દીકરાના પાછા ફરવાની દુઆ કરી, તે સ્ત્રી આજે તે દીકરાના પાછા આવવા પર ખુદને સૌથી મહેસૂસ કરી રહી હતી. અંશુલ ઘરની બહાર જ ઊભો રહી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દરવાજા પાસે હાથ જોડીને ઊભો રહી ગયો. માં, એકવાર વાત તો કરી લો. માં, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. સીમા જે હજુ પણ અકળમાં ચૂપચાપ એક બાજુ ઊભી હતી,
બોલી, હવે રહેવા દો, ચાલો અહીંથી. ઘણી વાર સુધી અંશુલ ત્યાં જ ઊભો રહ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. આખરે ભારે પગલે તે બંને પાછા ફર્યા. પાછળ છૂટી ગયો એક બંધ દરવાજો અને એક તૂટેલો સંબંધ. સવારનો હળવો તડકો બારીમાંથી રૂમમાં દસ્તક દઈ રહ્યો હતો. રાતની ખામોશીમાં ભરેલો ખાલીપો હવે ઉજાલા સાથે થોડી હરકત લેવા લાગ્યો હતો. શારદાજી હજુ સુધી પોતાની ખુરશી પર બેઠી હતી ત્યારે દરવાજાની ઘંટડી વાગી. શારદાજીએ ઉઠવાની કોશિશ કરી, પણ થકાવટ અને રાતની વાતો હજુ સુધી શરીરમાં બોજ બની હતી. કોઈક રીતે તે દરવાજે સુધી પહોંચી અને ખોલ્યો. સામે કમળાજી ઊભા હતા, હાથમાં દૂધની થેલી, આંખોમાં ચિંતા અને અવાજમાં એ જ જૂનૂન. પોતાનું શારદા આ કેવી હાલત બનાવી રાખી છે? તે કમળાજીએ કોઈ ઔપચારિકતા વગર સીધા અંદર આવતા કહ્યું. શારદાજી કંઈ કહી ન શકી, બસ હળી મુસ્કાન સાથે દરવાજો બંધ કરી દીધો. કમળાજીએ રસોડામાં જઈને ઝટપટ ચા ચડાવી અને બિસ્કિટ કાઢીને ટ્રેમાં રાખ્યા. પછી ખુરશી પાસે આવી અને બોલી, હવે બહુ થયું. કાલ રાતે શું થયું બધું સાંભળી ચૂકી છું. પાડોશીઓ પાસેથી હું કાલે લગ્નમાં ગઈ હતી, નહીં તો કાલે જ સીધા કરી દેત તારા દીકરા વહુને. હવે તું એકલી નહીં રહે. જે થઈ ગયું તે થઈ ગયું. હવે તું મારી સાથે ચાલશે થોડા દિવસ તો ઓછામાં ઓછું. શારદાજીએ માથું ઝુકાવીને કહ્યું, કમળા, ઘર મારું છે, યાદો પણ મારી છે. હું અહીં જ રહીશ, પણ તું રોજ આવી જજે. બસ તારી જરૂરત બહુ છે. હવે કમળાજીની આંખો ભરાઈ આવી. તેમણે શારદાજીનો હાથ પકડ્યો અને બોલી, તું નથી સમજતી. તારા જેવી સહેલીની જરૂરત હવે મને પણ છે. હવે આપણે બંને મળીને એકબીજાનો સાથ દઈશું. એને શારદાજીએ પહેલીવાર પૂરા દિલથી હસીને માથું હલાવ્યું. સંબંધો જો સમયસર સંભાળવામાં ન આવે તો પછતાવાની પણ કોઈ જગ્યા નથી બચતી. જે દિલ એકવાર તૂટી જાય છે તે દરેક સંચળ પર દરવાજો નથી ખોલતું. મિત્રો, શું શારદાજીએ જે કર્યું તે સાચું હતું? તમારી રાય અમારા માટે બહુ અગત્યની છે. શું એક માને પોતાના દીકરાને આમ દરવાજેથી પાછો મોકલી દેવો જોઈએ, કે માફીનો એક વધુ મોકો આપવો જોઈએ? તમારી રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તમને આ કહાની કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મિત્રો, ભાઈઓ તથા મારી બહેનો, આપણી વિડીયો જ્યાંથી પણ તમે જુઓ છો, કોમેન્ટમાં તમારા શહેર અને રાજ્યનું નામ જરૂર જણાવજો. અને તમારી કોમેન્ટ વાંચવામાં બહુ આનંદ આવે છે અને હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે લોકો મારી વિડીયોને પૂરી જુએ છે, લાઈક કરે છે અને શેર કરે છે. જો તમને આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને હા, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર સબસ્ક્રાઈબ કરી લો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.